અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમદાવાદમાં છૂંદાયેલા માથા સાથે યુવકની લાશ મળી. અમદાવાદમાં એક અચરજ પમાડે તેવી હત્યાની ઘટના સામે આવી. 2 સપ્ટેમ્બર 2024ના રોજ શહેરના સરદારનગર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં એક યુવકની માથું છૂંદાયેલી લાશ મળી આવી. આ કેસમાં પોલીસે એક વ્યક્તિની અટકાયત કરી છે. આ વ્યક્તિ પણ કહેતો હતો કે મેં જ માથું છૂંદીને યુવકની હત્યા કરી છે. પોલીસ તસવીરના આધારે તપાસમાં લાગી હતી કે મૃતક કોણ છે. પોલીસ જે વ્યક્તિની તસવીર લઈને ફરી રહી હતી તે વ્યક્તિના પરિવારને મળી અને તે વ્યક્તિને જીવત જોઈ પોલીસના હોશ ઉડી ગયા. હવે આ મૃતક કોણ છે, જેણે આ હત્યા કરી એવું કબૂલનાર કોણ છે, તે કેમ આમ કરી રહ્યો હતો, આ તમામ સવાલોને લઈને હાલ આખું કોકડું ગૂંચવાયું છે. ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ પ્રથમવાર મોદી ગુજરાત આવશે. ગત 4 જૂને લોકસભા ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ નરેન્દ્ર મોદીએ 9 જૂન 2024ના રોજ ત્રીજી વાર વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. ત્રીજી વાર પીએમ બન્યા બાદ મોદી પહેલીવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. 16 અને 17 સપ્ટેમ્બરના રોજ ગુજરાત આવશે. આમ તેઓ પોતાના જન્મદિવસે વતનમાં હશે. આ દરમિયાન તેઓ મેટ્રો પ્રોજેક્ટના બીજા તબક્કાનું લોકાર્પણ કરે એવી શક્યતા છે. રેશન વિતરકો દુકાન બંધ રાખી શકશે નહીં. ગુજરાતના 73 લાખ NFSA નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ કાર્ડ ધારકો માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે. હવે રાશન લેવા જતી વખતે સસ્તા અનાજની દુકાન બંધ જોવા નહીં મળે. સસ્તા અનાજની દુકાનો બંધ હોવાની ફરિયાદો મળતા સરકારે આ નિર્ણય કર્યો છે. નવા નિર્ણય મુજબ સરકારી અધિકારીઓની જેમ હવે રેશન વિતરકોએ પોતાની ગેરહાજરીમાં અન્ય કોઈને ચાર્જ સોંપવો પડશે. આમ રેશન કાર્ડ ધારકોને દુકાનનો ધક્કો નહીં ખાવો પડે. અમદાવાદ બાદ સુરતના રેસિડેન્ટ ડોક્ટર પણ હડતાળમાં જોડાશે. અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં સ્ટાઇપેન્ડની માંગણીને લઈને રેસિડેન્ટ અને ઇન્ટર્ન ડોક્ટર હડતાળ પર બેઠા છે. 3 સપ્ટેમ્બર 2024 હડતાળના બીજા દિવસે પણ ડોક્ટરો એકઠા થવાનું શરૂ કર્યું છે. ગઈકાલ સુધી 40% સ્ટાઇપેન્ડ વધારાની માંગ સાથે હડતાળ કરવામાં આવી હતી, ત્યારે આજે સ્ટાઇપેન્ડમાં 30%નો જ વધારો માંગવામાં આવ્યો છે. તો બીજી તરફ પોલીસ બંદોબસ્ત પણ બીજે મેડિકલમાં ગોઠવવામાં આવ્યો છે. બીજે મેડિકલના ડીને ગઈકાલે પોલીસને જાણ કરીને કાર્યવાહી કરવા પણ જણાવ્યું હતું. જો હડતાળ શરૂ થાય તો ડોક્ટર સામે પોલીસ કાર્યવાહી પણ થઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં 48 કલાકમાં મેઘતાંડવનો ભય. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 7 દિવસમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં પણ આગામી 48 કલાક દરમિયાન ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત માટે ભારે વરસાદની સંભાવના છે. હાલમાં ગુજરાત ઉપર એકસાથે 4 વરસાદી સિસ્ટમનો ખતરો મંડાઈ રહ્યો છે, જેને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. તેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને કેન્દ્ર શાસિત પ્રદેશના દમણ અને દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે. વેજલપુરના મધુરમ ફ્લેટના દાદરાનો ભાગ ધરાશાયી. અમદાવાદના વેજલપુરમાં મધુરમ ફ્લેટમાં બ્લોકના દાદરાનો ભાગ ધરાશાયી થયો હતો. આ ઘટનાનો કોલ મળતાની સાથે જ ફાયર અને પોલીસ વિભાગની ટીમ પહોંચી ગઈ હતી. બ્લોકમાં રહેતા લોકોનું તાબડતોબ રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. ફાયર અને પોલીસ વિભાગની ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં જ સ્નોરકેલથી 26 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ઉપરના માળે રહેતા તમામ લોકોને સીડીની મદદથી નીચે ઉતારાયા હતા. હાલમાં આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. છેલ્લા 24 કલાકમાં શહેરમાં સરેરાશ 2.5 ઇંચ વરસાદ પડ્યો. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ચોમાસાની સિઝનમાં અમદાવાદનો 100% વરસાદ થઈ ચૂક્યો છે. 4 મહિનામાં પડતો વરસાદ માત્ર 3 મહિનામાં જ પડી ગયો છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં સરેરાશ 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા નોડા 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો. મોડી રાત્રે 1 વાગ્યાથી વહેલી સવારે 5 વાગ્યા સુધી પણ સતત વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. છેલ્લા 24 કલાકમાં શહેરમાં સરેરાશ 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. મણિનગર ગોરના કુવા રોડ પર 50 ફૂટ ઊંડો ભૂવો પડ્યો. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ખોખરા અને જશોદાનગર વિસ્તારમાં ઠેર ઠેર ભૂવા પડી રહ્યા છે. મણિનગરથી જશોદાનગરના મુખ્ય રોડ પર રાજ ચેમ્બરની સામે રોડને ડિવાઈડ કરતા ડિવાઈડરની નીચે મસમોટા 3 ભૂવા બાદ વધુ એક મોટો ભૂવો પડ્યો છે. આખો ટ્રક અંદર ગરકાવ થઈ જાય એવો ભૂવો પડતા આસપાસના સ્થાનિક વેપારીઓએ તંત્રને જાણ કરી હતી. સાબરમતી નદીમાં 19 વર્ષીય યુવતીનો આપઘાત.
અમદાવાદ શહેરની વચ્ચેથી પસાર થતી સાબરમતી નદીમાં યુવતીએ ઝંપલાવી મોતને વહાલું કર્યું છે. લગભગ બપોરના 3 વાગ્યાની આસપાસ સુભાષ બ્રિજ ખાતેના પૂર્વ રિવરફ્રન્ટ વોકવે પરથી એક યુવતી નદીમાં કૂદી ગઈ હતી. ત્યારબાદ અડધા કલાકની જહેમત બાદ યુવતીનો મૃતદેહ બહાર કાઢી અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. તદુપરાંત ઘટના સ્થળે તુરંત જ પોલીસ આવી તપાસ હાથ ધરી હતી. લક્ઝુરિયસ કાર લઈ સ્ટન્ટ કરવો યુવકને પડ્યો ભારે. એસજે હાઈવે પર 15 દિવસ પહેલા 6 જેટલી લક્ઝુરિયસ કાર ચલાવીને કેટલાક યુવકોએ વિડીયો રીલ બનાવી હતી, જેમાં રસ્તો બ્લોક થાય તે રીતે કાર ચલાવી હતી. જે અંગે ટ્રાફિક પોલીસે અગાઉ 6 યુવકોની ધરપકડ કરી હતી અને મનીષ ગોસ્વામી નામનો યુવક ફરાર થઈ ગયો હતો, જેની રવિવારે મોડી સાંજે ધરપકડ કરાઈ હતી. મનીષે નવી કાર લીધી હોવાથી મિત્રો સાથે એસજે હાઈવે પર રીલ બનાવવા માટે કાર સ્ટન્ટ કર્યા હોવાનું જાણવા મળ્યું છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.